વર્લ્ડ બેંક સાથે એમસીની બેઠક, રિઝિલિયન્ટ એન્ડ ડેવલપમેન્ટ શહેરની ટેકનિકલ ચર્ચાઓ માટે યોજાઈ બેઠક. વર્લ્ડ બેંકના રિપોર્ટનું વિમોચન થયું. વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર અને શ્રીનિવાસ સર દ્વારા દિલ્હી ખાતે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ. વર્લ્ડ બેંકની ટીમ રિપોર્ટની મામલે ચર્ચા કરવામાં આવી. ગ્લોબલ વોર્મિંગ કે અન્ય કુદરતી આપત્તિ માટે કઈ રીતે લડવું તે માટે ચર્ચા થઈ. વર્લ્ડ બેંકની ટીમ દ્વારા રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અર્બન હીટ એક્શન પ્લાન અમદાવાદમાં પણ કાર્યરત છે, જેના કારણે અનેક લોકોના જીવ બચ્યા છે. 2019થી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણને ફાયદો થયો છે. સાબરમતી રિવરફ્રન્ટના ઉલ્લેખ વર્લ્ડ બેંકના રિપોર્ટમાં થયો છે. લોકો માટે સારો પ્રોજેક્ટ રિવરફ્રન્ટ પર બન્યું છે. અમદાવાદમાં પ્રકૃતિ સારી રીતે તે માટે થાય કામ પણ ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, તે સાંભળી લો. આજે વર્લ્ડ બેંકના રિપોર્ટ છે ટુવર્ડ્સ પ્રોસ્પરસ એન્ડ રિસિલિયન્ટ સિટીઝ, એ જે રિપોર્ટ છે એ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું અને એના પછી ગઈકાલે 22 તારીખે વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર અને વર્લ્ડ બેંકના ટીમ અને ભારત સરકારના મહુવાના સચિવ શ્રી શ્રીનિવાસ સાહેબના દ્વારા પણ આ બુકનું જે છે ગઈકાલે એનું ડિસેમિનેશન પ્રોગ્રામ આખા ભારત વર્ષમાં ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આજે વર્લ્ડ બેંકના ટીમ પહેલી વખત અમદાવાદમાં આ રિપોર્ટનું ડિસેમિનેશનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં ખાસ કરીને આખા શહેરોમાં જે પ્રકારે ફ્લડિંગ થાય કે હીટ થાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે કંઈ લોસ અને ડેમેજીસ થાય એને ઓછા કરવા માટે અને શહેરોના કેપેસિટીઝ વૃદ્ધિ કરવા માટે, એમનું ફાઇનાન્સીસ અને ઇકોનોમી કઈ રીતે સમૃદ્ધ થાય એના માટે આ એક રિપોર્ટ જે છે આજે ડિસેમિનેશન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ બેંકના ટીમ આ રિપોર્ટ ઉપર વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને ખાસ કરીને આ જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં અમદાવાદનું પણ બેસ્ટ પ્રેક્ટિસીસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અર્બન હીટ એક્શન પ્લાન ખૂબ પહેલાથી સાઉથ એશિયામાં પહેલી વખત એનું લોન્ચ કરવામાં આવ્યું હતું. એના કારણે ઘણા બધા જીવન બચ્યા છે. એના સાથે સાથે અમદાવાદમાં ખૂબ સારી રીતે ગયા 2019થી મિશન મિલિયન ટ્રીઝના અંતર્ગત ઘણા બધા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને એના અંતર્ગત આ વખતે પણ આ વર્ષે મિશન 4 મિલિયન ટ્રીઝનું પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી પર્યાવરણને ખૂબ ફાયદો થશે. અમદાવાદ એવા એક શહેર છે જેના એક બેસ્ટ પ્રેક્ટિસીસ સ્વરૂપે આ રિપોર્ટમાં સાબરમતી રિવરફ્રન્ટનું ખૂબ સારી રીતે બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જેનાથી સાબરમતી રિવરફ્રન્ટ ખાલી અર્બન ફ્લોટિંગને રોકવા માટે નહીં પણ એના સાથે સાથે ઘણા બધા એનું પર્યાવરણીય એનું બેનિફિટ્સ અને લોકોના માટે એક બહુ સારું જગ્યા જેમાં લોકો આમોદ પ્રમોદ માટે પણ જઈ શકે એવા એક વ્યવસ્થા સાબરમતી રિવરફ્રન્ટમાં થયું છે. અને સાથે સાથે અમદાવાદ શહેર પણ ક્લાઇમેટ સ્માર્ટ બજેટિંગનો શરૂઆત કર્યું છે. અમદાવાદમાં પણ નેટ ઝીરો એન્વાયરમેન્ટ સેલનું પણ શરૂઆત કરવામાં આવ્યું છે, જેનાથી આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ એ પ્રકૃતિ માટે અને પ્રકૃતિ સારું થાય તો લોકોના માટે એનું બેનિફિટ આપણને વધારે દેખાય. એ રીતે અમદાવાદ ઘણી બધી બાબતોમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. આ રિપોર્ટમાં બીજા પણ શહેરો જે સારું કામ કરી રહ્યા છે, બેસ્ટ પ્રેક્ટિસીસ છે, એનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અને આ રિપોર્ટ એક સામગ્રિક રિપોર્ટ છે, ઇન્ટિગ્રેટેડ કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ છે, જેમાં ઇન્ક્લુસિવિટીને પણ ખૂબ સારું એક મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે જ્યારે પણ ડિઝાસ્ટર અથવા પ્રોબ્લેમ થાય ત્યારે માર્જિનલાઇઝ સેક્શનને ઓછામાં ઓછું નુકસાન થાય, એના રોજગારીને ઓછામાં ઓછું નુકસાન થાય એના માટે શું શું સ્ટેપ્સ લેવી, આપણા અત્યારે પ્લાનિંગમાં, ડિઝાઇનમાં, એન્જિનિયરિંગ એક્ઝિક્યુશનમાં, પ્રોજેક્ટ્સમાં શું શું કામગીરી કરવી જેનાથી આપણા માર્જિનલાઇઝ સેક્શનને ઓછામાં ઓછું નુકસાન થાય અને શહેરને વધારેમાં વધારે ઇકોનોમિક બેનિફિટ થાય અને લોકોના માટે ખૂબ સારું લોકો અર્ન
કરી શકે, લોકો ખૂબ સારી રીતે જીવી શકે એના માટે આ રિપોર્ટ એક ખૂબ સારું છે. એટલે આ સંદર્ભે આજનું આ આપણા જે વર્કશોપ હતા એ રાખવામાં આવેલું હતું અને એમાંથી ખૂબ સારું ફળશ્રુતિ આપણને મળ્યું છે, જેના કારણે આપણે ખૂબ આભારી છીએ. ધન્યવાદ. અમદાવાદમાં હમણાં જ આપણે એક ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ કરીને એક પુસ્તકનું વિમોચન કર્યા શહેરી વિકાસ વર્ષના અંતર્ગત ટાગોર હોલ ખાતે. અમદાવાદમાં એર ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ માટે શહેરના અલગ અલગ જગ્યા ઉપર એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સ સેન્સર્સ રાખવામાં આવ્યું છે, જેમાંથી ઘણા બધા સ્ટેપ્સ એન્જિનિયરિંગ ડિઝાઇનમાં પણ, ઘણા બધા જે સાઇટ્સ કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એમાં પણ, અને આપણા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ ખૂબ સારું એવું કામ થયું છે, જેનાથી PM10 લગભગ 2018-19ના પ્રમાણમાં 2024-25માં 40% જેટલું ઘટાડો PM10માં થયું છે. જે અગાઉ 164 હતા એ હમણાં ઓછા થઈને 98 સુધી પહોંચ્યા છે. હજુ એને ઓછા કરવા માટે આપણે ખૂબ કામગીરી કરીએ છીએ. પહેલી બાબત એ છે કે આપણે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું ખૂબ ઓછું અહીંયા પ્રમાણ થાય અને એનું કલેક્શન કરીને ખૂબ સારું એનાથી વેસ્ટ ટુ વેલ્થના બાબતમાં પેવર બ્લોક્સ અને બીજા બનાવીને ઉપયોગ કરવામાં આવે. વોલ ટુ વોલ રોડ્સ બનાવવામાં આવે. જેટલા પણ બાંધકામ સાઇટ્સ છે એમાં જો ડસ્ટ પાર્ટિકલ્સ છે એ બહાર ના આવે એના માટે ગ્રીન નેટનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ જે છે આ વખતે પહેલી વર્ષ એવું હશે, લગભગ છેલ્લા 4 વર્ષમાં 1 કરોડથી વધારે પ્લાન્ટેશન આ વખતે સામગ્રિક રીતે થઈ જશે. એટલે એનાથી પણ વાયુ પ્રદૂષણ ઘટશે. એટલે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણું બધું સ્ટેપ્સ કરી રહ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ સ્ટેપ્સ કરવામાં આવશે. રિપોર્ટમાં એવું છે કે કોઈ પણ ડિઝાસ્ટર થાય અથવા કોઈ પણ ક્લાઇમેટ બાબતે આપણે અત્યારથી અગર નેચર બેઝડ સોલ્યુશન્સ લઈએ, અત્યારથી અગર આપણા એન્જિનિયરિંગ સોલ્યુશન્સમાં ક્લાઇમેટને અનુરૂપ, પ્રકૃતિને અનુરૂપ સ્ટેપ્સ આપણે લઈએ તો એનાથી એક તો ખૂબ ઓછું હીટિંગ થશે. અર્બન જે હીટિંગ થાય છે એનાથી લોકોના કાર્યક્ષમતા વધારવામાં વધશે અને એના સાથે સાથે જે અર્બન ફ્લડિંગ થાય છે, લોકોનું જે સમય એ થાય છે વ્યતીત થાય છે, એનાથી લોકોના પણ કાર્યક્ષમતા વધશે. એટલે આ રિપોર્ટ જે છે એ એક જનરલ રિપોર્ટ છે. મેં જે રીતે આપને કીધું કે ખરેખર PM10 જે છે એ ઓછું થયું છે અને આપણા એર ક્વોલિટી માટે એક સક્ષમ કમિટી છે જે દર મહિને બેસીને આ જેટલું એમિશન્સ થાય છે, કેટલું એમિશન્સ થાય છે, એમાંથી કેટલું ઓછું થયું છે એ બાબતે કામગીરી કરવામાં આવ્યું છે. અને ખૂબ સારી રીતે આપણે જે છે આખા શહેરમાં ઇવન ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને આ એમિશન્સ ઓછું થાય એના માટે કામગીરી કરીએ છીએ. આ જે રિપોર્ટ છે એ ઓવરઓલ એક જનરલ રિપોર્ટ છે તમામ શહેરો માટે. આપે સાંભળ્યા હતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની. તેમના મામલે નિવેદન આપ્યું છે. વર્લ્ડ બેંક સાથે જે ચર્ચાઓ થઈ છે, રિપોર્ટ પર વિસ્તૃત જે ગ્લોબલ વોર્મિંગ તેમજ જુદી જુદી બાબતોને લઈને ખાસ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે, તેને લઈને તેમણે માહિતી પણ આપી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.